1472 આવાસોનું લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્ધમાન નગર અને આદર્શ નગરના 420 રીડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ તારીખ 24/8/2024 પરમાર રેખાબેન ભાવિનભાઈ, ત્યાર પછી ભટ્ટ ઉર્વશીબેન અશ્વિનકુમાર. રીડેવલપમેન્ટ થયેલા મકાનોના લાભાર્થીઓ પૈકી ચોટલિયા પહેલા તો સૌ કોઈને શ્રાવણ મહિનાની જનતા સાથે લાગણીના નાતે સતત માટે સરકારે ખૂબ પગલાં લીધા છે અને એમને બધી જ એમને મુશ્કેલીઓથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આજે ત્યાં એક કાર્યક્રમ છે, એના પછી ત્યાં જઈશું અને વિકસિત ભારત માટે આપ સૌ ખૂબ તત્પરતાથી આમાં દરેક વખતે આપણને કેવું હોય કે યાર મારે તો મારું પોતાનું તકલીફ છે ત્યાં તમને ક્યાં સપોર્ટ કરવો, એવું નથી ને. દરેક વસ્તુમાં તમે ક્યાંક ને ક્યાંક સહયોગ આપી શકો એમ છો. પૈસાથી આપવો સહયોગ કે આપણી પાસે પૈસા હોય તો જ સહયોગ અપાય એવું છે નહીં. મેં હમણાં કીધું છે કે જેટલા હાઉસિંગના મકાનો છે એની ઉપર રિન્યુએબલ એનર્જી કોમન ફેસિલિટી માટે નાખી છે, પણ પીએમ મફત વીજળી યોજના જે છે એના માટે શું કરી શકાય કે જેથી ત્યાં રહેવા જવા વાળા દરેકને એમના ઘરની વીજળી ફ્રી મળે, એના માટે શું કરી શકાય એનો વિચાર કે ભાઈ ક્યાં કંઈક નખાયું છે કે નહીં એ વિચાર કરીને જો કરે તો એમાં પણ તમને મદદરૂપ સરકારની ગ્રાન્ટ છે, ગ્રાન્ટ મળે ને તમારું કામ થઈ જાય. તો એ જગ્યા જોઈએ, એ જગ્યા જોઈને પછી કેવી રીતે કરાય. કે બાકી કોમન ફેસિલિટી તો તમને શાંતિ છે કે ભાઈ જેના મકાન રહેવા જશે કોમન ફેસિલિટી માટેની નખાઈ ગઈ છે. એટલે સરકાર તરફથી તમને બધા જ મદદ કરવાની તૈયારી, પણ તમારે પણ કે ભાઈ વીજળી ફ્રી છે, આપણે કાં તો સૂર્યને આવે છે કોમન ફેસિલિટી તો લિફ્ટમાં લાઇટ રાત દિવસ ચાલુ જ રહે, જરૂર ના હોય તો એવું ન થવું જોઈએ. આપણે દરેકમાં મદદરૂપ થવાય.